કરીએ। અમારા દયાળુ પ્રેમાળ ને કૃપાળુ પ્રભુ, આજનો પવિત્ર દિવસ આપ્યો, સ્તુતિ આરાધના કરતા તમારા પવિત્ર વચનો તરફ અમે ફરી રહ્યા છે અને આ સમય અમે દયા અને કૃપાની યાચના કરતા પ્રાર્થના કરીએ છીએ। આજે તમે અમારી સારું રાખી મૂકેલું તમારું પવિત્ર વચન તમે એમને આપો। આજે જ્યાં જ્યાં પ્રભુ તમારું વચન આવી રહ્યું છે ને આવશે, એ જગ્યામાં તમારા લોકોને વચન મારફતે પ્રભુ તમે આશીર્વાદથી આશીર્વાદિત કરજો। પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન। આજના રવિદિનની આપ સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ, ગુડ મોર્નિંગ, જય મસીહ। ફરી પ્રભુનું વચન સાંભળવાને માટે ઈશ્વર પવિત્ર આત્મા આજે સવારે તેની કૃપાથી આપણને સહાય મદદ કરે। બીજું કાળવૃત્તાંત 33મો અધ્યાયની પ્રથમ 20 વચનો આપણે વાંચ્યા અને કેટલીક બાબતો એમાંથી આજે સવારે જોવાના છે। આપણી જીવનની યાત્રાના અત્યાર સુધીના બધા વર્ષો સંબંધી આપણે વિચાર કરીએ ત્યારે ઈશ્વર આપણને દૈહિક ખોરાક આપે અને આત્મિક ખોરાકથી આત્મિક સંતૃષ્ટિ પણ આપે છે। અને એવા ભલા અને જીવતા ઈશ્વર આપણને મળ્યા કે જે દર રવિવારે પણ તેના વચનો દ્વારા આપણી સાથે બોલે છે, વાત વ્યવહાર કરે છે। અને મારું ચોક્કસ માનવું છે કે આજે પણ ઈશ્વર આપણ બધાની સાથે વાતને વ્યવહાર કરશે। બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે બાઇબલના જુદા જુદા ભાગો આપણને મળે છે। શરૂઆતના પંચ ગ્રંથની વાત આવે 5 પુસ્તકોની, પછી જુદા જુદા કાવ્યમય પુસ્તકો, પ્રબોધકી પુસ્તકો, ઇતિહાસના પુસ્તકો, એવા જુદા જુદા પાર્ટ્સ આપણને જોવા મળે છે। અને જ્યારે એ પુસ્તકોનો એ રીતે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ ખાસ રીતે એનો આશીર્વાદ આપણને પૂરો પાડે છે। આ એક એવો રાજાશાહીનો સમય હતો ઇઝરાયલ માટે, આમ તો ખૂબ મહત્ત્વનો હતો, અગત્યનો પણ હતો, કેમ કે ઇઝરાયલને વચ્ચેના પ્રદેશમાં ઈશ્વર લઈ આવે તે અગાઉ ઘણા બધા વર્ષો પહેલાં ઇબ્રાહિમની સાથે ઈશ્વરે કરાર કર્યો, ઈસાકની સાથે, યાકૂબની સાથે, તેના વંશજો એટલે ઇઝરાયલની સાથે ઈશ્વરે કરાર તાજો રાખ્યો અને કહ્યું, હું તમને વચનના પ્રદેશ એટલે દૂધ મધની રેલચેલવાળા દેશમાં લઈ જઈશ કે જ્યાં અન્ય જાતિઓ રહે છે, 7 દેશ જાતિઓ રહે છે, એ દેશ હું તમને આપીશ। એ મિસરના 400 વર્ષની વાત કરવામાં આવે, ત્યાર પછી અરણ્યની 40 વર્ષની એ મુસાફરી કે રખડામણની વાત કરવામાં આવે અને એના પછી ઇઝરાયલ વચનનો પ્રદેશ પ્રાપ્ત કરી લે છે। પરંતુ એ વચ્ચેના પ્રદેશની અંદર ઇઝરાયલ સારા સારા ઘરો બાંધે છે, સુખ સમૃદ્ધિ હાંસલ કરે છે અને આગળ વધે છે અને તેઓ સુખ સમૃદ્ધિ સંપન્ન થાય છે। ત્યારે ઇઝરાયલને એમ લાગ્યું કે જેમ બીજી પ્રજાઓને પોતાના રાજા હોય તેમ અમને પણ રાજા હોવા જોઈએ અથવા આગેવાન હોવા જોઈએ। અને તેથી જ કરીને એ માંગણી ઇઝરાયલે કરી। અને આપણે જાણીએ છીએ કે સમુએલે પ્રાર્થના સાથે જો કે લોકોને સમજાવ્યા, પરંતુ લોકો નહીં સમજ્યા અને ઈશ્વરે કહ્યું કે તેમની માંગણી સ્વીકારવામાં આવે અને સમુએલે ઇઝરાયલ માટે પહેલો રાજા અલગ કર્યો જેનું નામ સાઉલ। 2 વર્ષ સુધી એનું રાજ્યકાળ રહ્યું। ત્યાર પછી બીજો રાજા આવ્યો એટલે કે દાઉદ, એનું રાજ્યકાળ 40 વર્ષ સુધી રહ્યું। ત્યાર પછી એનો દીકરો સુલેમાન આવ્યો, એનું રાજ્યકાળ એ પણ 40 વર્ષનું રહ્યું। એટલે કે સંયુક્ત રાજ્યના આ 3 રાજાઓ હતા, સાઉલ, દાઉદ, સુલેમાન, જેમણે 2 40 એમ કરીને 84 વર્ષ સંયુક્ત રાજ્ય મધ્યે
શાસન કર્યું, સેવા કરી. એ ત્રણેય રાજાઓના જીવનમાં પણ પ્લસ માઇનસીસ હતા, પોઝિટિવ નેગેટિવ બાબતો હતી. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે રાજ્યનું વિભાજન થયું. ઉત્તરનું રાજ્ય ઇસ્રાયેલ, દક્ષિણનું રાજ્ય યહૂદા. ઉત્તરના રાજ્ય ઇસ્રાયેલમાં 19 જેટલા જુદા જુદા રાજાઓ આવ્યા અને રાજ કર્યું. અને દક્ષિણના રાજ્યમાં આપણે જોઈએ છીએ લગભગ 20 જેટલા રાજાઓએ રાજ કર્યું ને આગેવાની આપી. અને જ્યારે રાજાઓ સંબંધનો આપણે અભ્યાસ કરીએ, એ રાજાશાહીના સંદર્ભમાં આપણે વિચાર કરીએ, ઈસવીસન પૂર્વે 1030થી લઈને જ્યારે છેલ્લે બાબીલે યરુશલેમને જીત્યું ઈસવીસન પૂર્વે 586માં, લગભગ એ 444 વર્ષના એ વર્ષો, એ સમયગાળા દરમિયાન 39 રાજાઓ થયા. 12 જેટલા પ્રબોધકો થઈ ગયા. મોટા પ્રબોધકોની વાત કરીએ, યશાયાથી લઈને છેક અજકેલ સુધી. અને એમણે પણ રાજાઓને ચેતવ્યા, લોકોને ચેતવ્યા, એમનું સેવા કાર્ય ચાલુ રાખ્યું. આ રાજાશાહીના સમયની વાત આપણે કરી રહ્યા છીએ. અને એવા સમયની અંદર કોઈક રાજા બહુ નાની ઉંમરે આવ્યા અને બહુ લાંબુ શાસન પણ કર્યું. કોઈક રાજા કે જેમણે મહિનો કે 1.5 મહિનો પણ શાસન કર્યું. અને વિવિધ રાજાઓ ઇઝરાયલમાં અને યહૂદિયામાં શાસન કર્યું, આગેવાની આપી. મનાસાના સંદર્ભમાં આજે આપણે જોવાના છે. બીજો કાળ વૃત્તાંત 33:1-20 એ શાસ્ત્ર ભાગ નો જો આપણો અભ્યાસ કરીએ તો તમારી જાણ સારું. બીજો રાજા 21મો અધ્યાય પણ તમે જોઈ શકો. ત્યાં જો કે મનાસાના માઇનસીસ પોઈન્ટ આપવામાં આવ્યા છે, પ્લસ પોઈન્ટ નથી મૂકવામાં આવ્યા. પરંતુ બીજો કાળ વૃત્તાંત 33ની અંદર બંને પાસાને મૂકવામાં આવેલા છે. હવે આપણે વાત કરીએ મનાસાના સંદર્ભમાં, ત્યારે એના પિતાનું નામ હિઝકિયા હતું. હિઝકિયા કે એક એવા પિતા મનાસાને ઈશ્વરે આપ્યા હતા કે જે પ્રભુનું ભય રાખનાર, અને પોતે માંદા પડ્યા અને પોતાના દેવને એણે પ્રાર્થના કરી. આપણે જાણીએ છીએ ઈશ્વરે 15 વર્ષનો વધારો પણ કરી આપ્યો. કહી દેવામાં આવ્યું હતું કે તું તારા ઘરનો બંદોબસ્ત કર, પણ એ ઈશ્વર એમ કહે છે તારા આયુષ્યના 15 વર્ષનો વધારો પણ કરી આપવામાં આવે છે. પ્રાર્થના સાંભળનાર ઈશ્વર, જ્યારે કોઈ વ્યક્તિ, પાત્ર કે રાજા ઈશ્વરને આગળ દીન બને, નમ્ર બને, પોતાના હૃદય મનની ઈચ્છા અને પ્રાર્થનાઓ જણાવે, ત્યારે એ ઈશ્વર સાંભળે છે અને પોતાનો વિચાર ઈશ્વર બદલે છે. જે હિજકિયા માટે ઈશ્વરે કર્યું. અને આપણે હિજકિયા માટે જોઈએ છે એવું લખવામાં આવ્યું છે કે હિજકિયા કે જેમણે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. અને ત્યાર પછી તમે જોઈ શકો એનો દીકરો એટલે કે મનાસા આવ્યો. ઈશ્વરની દૃષ્ટિમાં બીજી કલમનો છેલ્લો ભાગ, ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. એના પછીનો દીકરો તમે જોઈ શકો છો 21મા વચનથી આમોન રાજા થયો. જુવાન હતો, સાઉલની જેમ 2 વર્ષ જ રાજ કર્યું. એણે પણ એના પિતાને પગલે ચાલીને ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું હતું. મનાસાના સંદર્ભમાં આપણે જોઈએ તો ઈશ્વર એને જે તક આપી, જે સત્તા આપી, જે શાસન આપ્યું, જે સ્થાન ઈશ્વર એને આપ્યું, માન આપ્યું હતું, અને મોટાભાગના વર્ષો વ્યર્થતામાં અથવા ઈશ્વર વિરુદ્ધના કાર્યો કરવામાં એણે પસાર કરી દીધા. અને મનાસાના મમ્મીનું નામ હેફસીબા હતું.
પપ્પાનું નામ હિઝકિયા હતું. અને આપણે જોઈએ છીએ કે એક એવા કુટુંબમાં ઉછરેલું આ પાત્ર રાજકુંવર આપણે કહી શકીએ. પરંતુ ત્યાર પછી એના જે પાપો, એની જે દુષ્ટતા છે એ તરફ આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવો વિચાર આવે, આવું શા માટે? આવું તો મનાસાના જીવનમાં શું થયું કે જે એના પિતાએ ઈશ્વરનો ભય રાખીને, ઈશ્વરની બીક રાખીને સારું જ કર્યું હતું, એનાથી તદ્દન ઊંધું જ મનાસે શા માટે કર્યું? અને બહુ નાની ઉંમરમાં તે રાજગાદી પર આવ્યો. પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. 12 વર્ષનો હતો. હવે તો ટીનેજમાં એન્ટર થવાનો હતો અને આટલી નાની ઉંમરે રાજા બન્યો અને 55 વર્ષ સુધી યરુશલેમમાં રાજ કર્યું. અને આ 55 વર્ષ ન તો દાઉદે ન તો સુલેમાને પણ રાજ કર્યું. સત્તાના આ બધા જ રેકોર્ડ પોતાના નામે જાણે એણે બનાવી દીધા હોય. સૌથી લાંબો કાર્યકાળ 55 વર્ષ સુધી યરુશલેમમાં રાજા તરીકે રહ્યો, સેવા કાર્ય કર્યું. પરંતુ એણે જે ભયંકર પાપો કર્યા હતા એ પાપોનું લિસ્ટ આપણે જોઈએ તો આપણને એમ થાય, આવું પાત્ર, એ કુટુંબનું એવું રાજાનું એ પાત્ર કે જે આવું કરી શકે? શું એમના ઘરમાંથી, એમના કુટુંબમાંથી એમને આવું શિક્ષણ મળ્યું હોય? અને આપણે કહીએ કે ના. એનું કારણ હિઝકિયાનું જીવન, એમના સેવા કાર્યો, એમની આગેવાની અને એમને કરેલા સારા કામોની નોંધ આપણે જોઈએ છીએ. અનેક વખત આપણા કુટુંબમાં કે આપણી મંડળીમાં એક જ દિવારમાં 2 કે 4 કે 6 પાત્રો રહેતા હોય. એમાંથી એક પાત્ર ઊંધી દિશામાં જતું રહે, આખા કુટુંબને દુઃખ થાય. અથવા તો એમ કહી શકાય, એક એવો સમય હતો કે પૂર્વજ એમની સેવા, એમની આગેવાની, પરંતુ ત્યાર પછી સેકન્ડ જનરેશન ક્યાં કેવી રીતે છે, આવું જ કંઈક મનાસાના માટે આપણને જોવા મળે છે. આપણે જોઈએ મનાસાએ જે પાપો કર્યા હતા એની યાદી આપણે જોઈએ. બીજી કલમથી એવું લખવામાં આવ્યું છે, જે વિદેશીઓને યહોવા ઇસ્રાયેલ પુત્રોને આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના જેવા અધિકારપાત્ર કૃત્યો કરીને યહોવાની દૃષ્ટિમાં જે બુડ્ઢું હતું તે તેણે કર્યું. ત્રીજી કલમથી તમે નોટ્સ પણ કરી શકો, ઘરે જઈને પણ અભ્યાસ કરીને આખી યાદી બનાવી શકો મનાસાના પાપો અને ભૂલોની. લખ્યું છે તેણે ઉચ્ચ સ્થાનો તોડી પાડ્યા, જેના પિતાએ બનાવ્યા હતા, બાંધ્યા હતા. પછી લખવામાં આવ્યું છે કે બાલેમને સારું વેદીઓ ઊભી કરી. શું ખ્રિસ્તી કુટુંબનું પાત્ર અને વ્યક્તિ આ મૂર્તિ પૂજાના પાપમાં સપડાય? એક જ દેવને માનવું એ નિયમ, બીજો નિયમ મૂર્તિને પગે લાગવું નહીં, એ જાણ્યા છતાં શું આવું કરે? પરંતુ મનાસાએ આવું કર્યું. બાલેમને સારું વેદીઓ ઊભી કરી, અસેરોત મૂર્તિઓ બનાવી તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી. આકાશનું તારામંડળ જે સર્જનહાર છે એને બાજુ પર મૂકીને સર્જન કરેલાનું ભજન, સર્જન કરનારને બાજુ પર મૂકીને સર્જન કરેલાનું ભજન મનાસાએ કર્યું. અને આ પાપ, આ ગુંડાઈ તેણે કરી. અને એના પછી આગળ જ્યારે આપણે વધીએ છીએ ત્યારે ચોથી કલમમાં યરુશલેમમાંના જે મંદિર વિશે યહોવાએ કહ્યું હતું કે તેમાં મારું નામ કાયમ રહેશે, તે જ મંદિરમાં તેણે વેદીઓ બાંધી. દેવના મહિમાને માટેની વેદીઓ નહોતી, પરંતુ એ વેદીઓ મૂર્તિ પૂજાના માટે હતી.
ભયંકર ખરાબ કામો જો કોઈ રાજાએ કર્યા હોય એ લિસ્ટમાં મનાસાનું નામ આપણને જોવા મળે છે. તમારે મારા જે ઈશ્વર છે કે જેમણે તમે જોઈ શકો બીજો કાળવૃત્તાંત 6:40 ત્યાં એવું લખવામાં આવ્યું, હવે હે મારા દેવ, સુલેમાની પ્રાર્થનાની વાત છે, હવે હે મારા દેવ, બીજો કાળવૃત્તાંત 6:40, હવે હે મારા દેવ, હું તારી આજીજી કરું છું કે આ ઠેકાણે, એટલે કે પ્રભુ ઘરમાં આ ઠેકાણે કરેલી પ્રાર્થના પર તારી આંખો ખુલ્લી રહે તથા તારા કાનો ચકોર રહે. હે યહોવા દેવ, તું તથા તારા સામર્થ્યનો કોષ તારા વિશ્રામ સ્થાનમાં ઉઠી આવ. હે યહોવા દેવ, તારા યાજકો વિજય વસ્ત્રથી વિષ્ટિત થાય, તારા ભક્તો ભલાઈમાં આનંદ માને. હે યહોવા દેવ, તારા અભિષેકની અવગણના ન કર, તારા સેવક દાઉદ પરની કૃપાનું સ્મરણ કર. આ ઠેકાણે કરેલી પ્રાર્થના પર તારી આંખો ખુલ્લી રહે અને તમારા કાનો ચકોર રહે. પરંતુ આપણે જોઈએ છીએ કે મનાસાએ શું કર્યું? એ જ મંદિરની અંદર વેદીઓ બાંધી મૂર્તિને માટે. 5મી કલમ 33:5, તેણે આકાશના તારામંડળ માટે યહોવાના મંદિરના બંને ચોકમાં વેદીઓ બાંધી. વળી તેણે હિનોમ પુત્રોની ખીણમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું. શું આવું કોઈ કરી શકે? આ તો રાજા હતો. આની પાસે બીજા ઘણા બધા શું કહેવાય કે કુટુંબના કે એના રાજ્યમાં ઘણા બધા દીકરાઓનું બલિદાન આપી શકે એવા પાત્રો એને મળી શક્યા હોત, પરંતુ પોતાના પુત્રનું બલિદાન આપ્યું. કેટલી હદ સુધી મનાસા ભ્રષ્ટ થયો, કેટલી હદ સુધી એણે ભયંકર કૃત્ય કર્યું. એનું પોતાનું જે રક્ત એને અગ્નિમાં નાખી દીધું, પોતાના દીકરાનું. અને પછી એમ કહે છે, શકુન જોડાવ્યા, જાદુ મંત્રોનો ઉપયોગ કર્યો ને ભુવા તથા જાદુગરની સાથે વ્યવહાર રાખ્યો. આપણે આવું કરીએ છીએ, મંત્ર તંત્ર જાદુ ભુવા એમનો આપણે સહારો લઈએ છીએ. જો લેતા હોય તો ચેતીએ, તમારો મારો ઈશ્વર દુઃખી થશે. મનાસાએ આ કર્યું જેણે ન કરવું જોઈતું હતું. પછી એવું લખવામાં આવ્યું છે, આ પ્રમાણે યહોવાની દૃષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વોરી લીધો, દેવનો કોપ વોરી લીધો, દેવની શિક્ષા બોરી લીધી. અને 7મું વચન, જે મંદિર વિશે દેવે દાઉદને તથા તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે આ મંદિરમાં તેમજ યરૂશલેમ કે જે નગર મેં ઇસરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ. તે દેવના મંદિરમાં તેણે કોરેલી મૂર્તિ મૂકી. કલ્પી શકો, મંદિરને બાંધતા કેટલા વર્ષ લાગ્યા? આ બાજુ કંઈક અવાજ આવે. મહેલને બાંધતા ટોટલ 20 વર્ષ. અને એ સમય અઘરો હશે. નૂહને વહાણ બનાવતા કેટલો સમય લાગ્યો ખબર નહીં. 120. સારું, આપણે બાઇબલ સ્ટડી નથી કરતા, સીધા જ વચનમાં જઈએ, પ્રીચિંગમાં છે. ઈશ્વરનો આભાર માનીએ. મંદિર વહાણ કે જુદું જુદું જ્યારે બાંધકામ થાય એના વર્ષો લાગતા હોય, અને જેમ વર્ષો લાગે એમ એની ફાઇનાન્શિયલ કોસ્ટ ઘટે ને વધતી જાય. સાથે સાથે શ્રમ પણ અને અનેક એવા પ્રશ્નો પણ આવે. અને આવી પરિસ્થિતિની અંદર એ બનાવેલું મંદિર, જેમાં આ રાજા એટલે કે મનાસાએ કોરેલી મૂર્તિ મૂકી દીધી. જીવતો દેવ છે એને સત્તા પર બેસાડ્યો હતો, ગાદી પર બેસાડ્યો હતો, એ ઈશ્વરને ભૂલીને મૂર્તિ બેસાડી દીધી. શું ખ્રિસ્તી ભાઈ બહેનો આવું કરી શકે? હું માનું કે કદી નહીં કરે.
પણ એક વાત ચોક્કસ આપણે કોઈક રીતે અહીંયા બેસાડી શકીએ ને, કહેવાનો અર્થ ઈશ્વરને જે અગ્રસ્થાન આપવાનું છે એને બાજુ પર કરીને કોઈક બીજાને આપણે ગાદી પર બેસાડી દઈએ છીએ ત્યારે એ મૂર્તિ પૂજા બની જાય છે. પ્રથમ મનાસાએ પોતાના હૃદયમાં આ બધા દુષ્ટ કાર્યો, તેના આયોજનો કરી રાખ્યા હતા, જેના કારણે એણે એ બધી જ બાબતો અમલમાં મૂકી, પ્રેક્ટિકલી આપણને જોવા મળે છે. 8મું વચન એમ કે મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમો, વિધિઓ, કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલ માણશે તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યા છે તેમાંથી ઇસરાયેલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહીં. મનાસાએ યહૂદિયાને તથા યરૂશલેમના રહેવાસીઓને કુમાર્ગે ચડાવીને જે પ્રજાઓનો યહોવાએ ઇસ્રાયેલ પુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી. જેવો રાજા તેવી પ્રજા, આવી કહેવત આપણે સાંભળીને અનેક વખત બોલીએ છીએ અને આપણે એમ પણ કહીએ છીએ કે જેવો બાપ એવો જ એમનો દીકરો એ માર્ગે વધ્યો હતો. પોતાના જે લોકો હતા એમને પણ એ દુષ્ટતાની પરાકાષ્ઠા સુધી મનાસા લઈ ગયા. જાણે કે ઈશ્વર જેવું કશું રહ્યું નહોતું. મંદિર હતું, કરારકોષ હતો, નિયમો હતા, બધું જ અવેલેબલ હતું, પરંતુ ખબર નહીં ક્યાં ખોવાઈ ગઈ. એને દૂર કરી દેવામાં આવ્યું અને એના જગ્યાએ મૂર્તિ પૂજા અને અન્ય ભ્રષ્ટાચારની ગંદકી એ હૃદયોમાં, એ મંદિરમાં લાવવામાં આવી. આપણે આપણા જીવન સંબંધી વિચારીએ, આપણે આપણા જીવનને કેવી રીતે તૈયાર કરીશું, આપણા કુટુંબને આપણે કેવી રીતે તૈયાર કરીએ છીએ. અને જો આપણે ઈશ્વરથી વેગળા છે તો આ સમય ઈશ્વર આપી રહ્યા છે. અને ત્યાર પછી 10મા વચનથી આપણે જોઈએ છીએ જે ભયંકર પરિસ્થિતિ મનાસાના જીવનમાં આવી એ અગાઉ ઈશ્વર એને ચેતવ્યો. 10મી કલમ કહે છે યહોવાએ મનાસાને તથા તેના લોકને ચેતવ્યા. પહેલી વાત, ઈશ્વરે મનાસાને તેના લોકોને ચેતવ્યા. મનાસાએ જે દુષ્ટતા કરી હતી, પાપો કર્યા હતા, લોકોને ભાગીદાર બનાવ્યા. ઈશ્વરે મનાસાને લોકોને એમાંથી ફરવાને માટે તક આપી હશે, ચેતવ્યા હશે, આમાંથી તમે ફરો જેથી કરીને તમારો નાશ ન થાય, તમે બચી જાઓ. પણ ત્યાર પછીનું જે વાક્ય છે એમ કે છે પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહીં. પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહીં. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ અને પૃથ્વીના સર્જનહાર કે જે મનાસાને ગાદી પર બેસાડનાર અને લોકો આપનાર એ મનાસાએ ઈશ્વરનું બિલકુલ નહીં ગણકાર્યું. એ લોકોએ ઈશ્વરનું બિલકુલ ગણકાર્યું નહીં, પાછા ફર્યા નહીં. પણ ત્યાર પછી જે અઘરી પરિસ્થિતિ મનાસાના જીવનમાં આવી જાય છે તે 11મા વચનમાં અને આગળના વચનોમાં જોવા મળે છે. તેથી તેઓની વિરુદ્ધ યહોવાએ આસુરના રાજાના સેનાપતિઓને આણ્યા અને તેઓ મનાસાને સાંકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબીલ લઈ ગયા. સત્તા પરથી ગયો, પરદેશમાં જવું પડ્યું અને એ પણ કેદીની જેમ સાંકળો અને બેડીઓથી બંધાઈને જવું પડ્યું. આસુરના એ સેનાપતિએ બાબેલની અંદર એને લઈ ગયા અને આવી ભયંકર પરિસ્થિતિમાં એમણે મુકાવવું પડ્યું. અને ત્યારે આપણે જોઈએ છીએ પોતાનો દેવ મનાસાને ત્યાં યાદ આવે છે. 12મી કલમ કે છે તે સંકટમાં આવી પડ્યો, એટલે કે મનાસા સંકટમાં આવી પડ્યો ત્યારે તેણે પોતાના દેવ યહોવાના કાલાવાલા કર્યા અને પોતાના પિતૃઓના દેવની આગળ તે અતિશય
દીન થઈ ગયો. અગાઉ એ સારો સમય હતો, ઈશ્વરને માટે સારામાં સારું એના પિતાજીને જેમ કરી શક્યો હતો, પરંતુ એમ કહી શકાય કે એના પિતાએ જે કર્યું હતું બધું જ અડસેલી મૂક્યું અને જાણે કે એને જ કંઈક નવું કર્યું. ઘણીવાર આવું બનતું હોય, એક જનરેશન આગળની હોય અને સેકન્ડ જનરેશન અથવા ન્યૂ જનરેશન આવે એવું વિચારે તમે તો ઓલ્ડ એજ, તમારા વિચાર ઓલ્ડ એજ, અમે નવું છે, નવું કંઈક કરીએ, આવું વિચારે છે. પરંતુ જ્યાં સારું થતું હોય તો પ્રભુનો આભાર, પરંતુ જે સારું હોય એને હડસેલીને ભૂંડું મૂકી દેવામાં આવે ત્યારે એ ખોટું વ્યક્તિને માટે, પરિવારને માટે અને સંપર્કમાં આવનાર દરેકને માટે. અને મનાસા ભારે સંકટમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાના દેવને વિનંતી કરી એવું નથી લખ્યું. બાઇબલ અભ્યાસ જેવો કરે છે એમને ખબર છે આ શબ્દોનો, વિનંતી, આગ્રહ, કાલાવાલા. કાલાવાલા ક્યારે કરે વ્યક્તિ? એમની બીજી કોઈ આશા જ નહીં હોય. અને જેમની પાસે આશા હોય અને એ પાત્ર અથવા એ વ્યક્તિ પણ હવે પછી જાણે કે પુસ્તક મૂકી દીધું હોય, એ કાલાવાલા કરે, આગ્રહ કરે. લુક 18 આપણે જોઈએ છીએ. અને મનાસાએ પોતાના દેવને કાલાવાલા કર્યા, પોતાના દેવને વિનંતી કરી. અને વચન એમ કહે છે કે ઈશ્વરની આગળ તે દીન થઈ ગયો. તેણે એની પ્રાર્થના કરી ત્યારે એની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી અને તેને યરૂશલેમમાં તેના રાજ્યમાં પાછો આણ્યો. આથી મનાસાએ જાણ્યું કે યહોવા તે જ દેવ છે. અત્યાર સુધીના એ રાજ સત્તાના વર્ષો વ્યર્થ કાઢી નાખ્યા હતા. જ્યારે બંધક બનાવીને લઈ જવામાં આવ્યો, પોતાના દેવને યાદ કર્યો અને ઈશ્વરે તેને માફી પણ આપી અને પુનઃસ્થાપિત કર્યો. જે કોઈ વ્યક્તિ સાચો પસ્તાવો કરે એને ઈશ્વર તક આપે છે અને પુનઃસ્થાપિત પણ કરે છે. અને તેથી કરીને પુનઃસ્થાપિત થયા પછી એમણે જે કાર્યો કર્યા એ 14થી 20માં આપણને મળે છે. તે પછી તેણે દાઉદનગરનો 12નો કોટ ગિહોનની પશ્ચિમ બાજુએ ખીણમાં છેક મચ્છી બાગડા નાકા સુધી બાંધ્યો. તેણે એફિલની આસપાસ વધારીને તેણે ઘણો ઊંચો કર્યો. તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં સરદારો રાખ્યા. તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી એટલે કઈ અસેરત, કોતરેલી મૂર્તિ હતી, તેને તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશલેમમાં બાંધી હતી તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી. તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંત્યાર્પણો તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા. અને યહૂદિયાને ઈસ્રાયેલના દેવ યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી. તેમ છતાં હજી પણ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા હતા, પણ તે ફક્ત પોતાના દેવ યહોવા પ્રત્યે કરતા. ધાર્મિક સુધારણા, આત્મિક સુધારણા એ બહુ જરૂરી છે. કોઈક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ધાર્મિક સુધારણા તો થઈ જાય, પરંતુ આત્મિક સુધારણા ન પણ થાય. એમ કહી શકાય કે ધાર્મિક સુધારણા, સામાજિક સુધારણા એ સારી બાબત છે. કેટલાક લોકો ધાર્મિક સુધારણાને આધ્યાત્મિક સુધારણામાં સમાવેશ કરી દે છે, પરંતુ એમાં ભિન્નતા છે. ધર્મ અને ધર્મની વિધિઓનું પાલન એટલું જ, પરંતુ આત્મિક સુધારણાની વાત આવે ત્યારે વ્યક્તિગત પરિવર્તન, અને વ્યક્તિગત પરિવર્તનમાં મનાસાની વાત આવે છે. એનું ભૂતકાળનું જે જીવન હતું એ ઈશ્વરની દૃષ્ટિમાં જે ગુંડો હતું એ એણે કર્યું, પરંતુ ત્યાર પછી ભારે મુશ્કેલીમાં આવી પડ્યો. હવે કોઈ જ આશા રહી નહોતી. પોતાના દેવને કાલાવાલા કર્યા, પોતાના ઈશ્વરને એણે વિનંતી કરી, આગ્રહ કર્યો, અને દેવે એ પ્રાર્થના
સાંભળી, ઈશ્વરની આગળ દીન થઈ ગયો, નમ્ર થઈ ગયો અને ઈશ્વરે તે સંભાળ્યું. આપણને હવે પ્રશ્ન અહીંયા એમ થાય કે એક એવું આ બાળક હતું કે જે એના પિતા મંદિર પ્રત્યે, યાજકો પ્રત્યે, પ્રભુને માટે ભય રાખનાર હતા અને એ જ કુટુંબમાંથી ઉછરીને 12 વર્ષની નાની ઉંમરે ગાદી પર આવ્યો. 55 વર્ષ લાંબુ શાસન કર્યું. તેમ છતાં ઈશ્વર વિરુદ્ધના કાર્યો કર્યા, અથવા એના પિતા એ જે સેવા કરી હતી એની વિરુદ્ધના કાર્યો કર્યા અને બેડીઓમાં અને એ બીજા પ્રદેશમાં ગયો અને ફસાઈ ગયો, પોતાના દેવને પ્રાર્થના કરી. હવે પ્રશ્ન એમ થાય, મનાસાને ફરી કેમ યાદ આવી? આ ઈશ્વર સાંભળે છે એ કેવી રીતે મનાસાને યાદ આવી? ઘણી બધી વખત વ્યક્તિનો હોદ્દો, વ્યક્તિનું સ્થાન બદલાઈ જાય, વ્યક્તિની આત્મિક જીવનની શરૂઆત એ રૂંધાઈ જાય છે, બેસી જાય છે. પરંતુ જ્યારે વ્યક્તિનો હોદ્દો અને સ્થાન પાણી પર આવી જાય છે ત્યારે એને ખબર પડે કે ના, આ ઈશ્વરે જ મને બનાવ્યો અને આ ગાદી આપી અને આ સેવા આપી. દીન નમ્ર થઈને પોતાના દેવને પ્રાર્થના કરીને ઈશ્વરે સાંભળી અને પછી એણે કરેલા બુંડા કામો એના હાથથી જ એને દૂર કર્યા. આ બહુ મહત્ત્વનું છે. તમે જોઈ શકો, બીજો રાજા 11 પણ જોઈ શકો, બીજો સમુએલ 11 પણ જોઈ શકો. ત્યાં પણ બંને બાપ દીકરાની વાત છે. દાઉદના કરેલા પાપ બીજો સમુએલ 11માં અને બીજો રાજા 11માં સુલેમાને કરેલા પાપ, એની નોંધ આપવામાં આવી છે. અને જ્યારે વ્યક્તિ ઈશ્વર તરફ ફરે છે અને પોતે જે બુંડાઈઓ કરી છે એ એક પછી દૂર કરી દે, ઈશ્વર તરફ ફરે, તો એવી વ્યક્તિને ઈશ્વર સ્વીકારે છે અને સ્થાન પર બેસાડે છે. યરુશલેમના મંદિર સંબંધી આપણે વિચાર કરીએ ત્યારે પહેલો કાળ વૃત્તાંત 6, 7 અને 8 મંદિર બંધાઈ ગયું ત્યારે પ્રાર્થનાની બહુ લાંબી બાબતો આપણને જોવા મળે છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે 7 અને 14, બીજો કાળ વૃત્તાંત 7, 14 અનેક વખત આપણે આ વચનનો ઉપયોગ કર્યો. લખવામાં આવ્યું, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. મનાસાને માફ કરવામાં આવ્યું. મનાસાના લોકોને, એ દેશને ઈશ્વરે માફ કર્યો. કેમ? એમણે સાચા અંતઃકરણથી કબૂલાત કરી અને ઈશ્વરે એમને માફી પણ આપી. એક બીજું વચન કહીને પૂરું કરીશ. યશાયા 1લો અધ્યાય અને તેનું 3જું વચન અને ત્યાર પછી 18મું વચન. યશાયા 1:3 બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે, પણ ઇસરાયેલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી. આ જે પ્રાણીઓ છે એમને પોતાનું સ્થાન ખબર છે, પણ ઈશ્વર કે મારા લોકો મને ઓળખતા નથી અથવા જાણતા નથી. અને મનાસા એવી પરિસ્થિતિમાં આવી ગયો હતો અને તેથી કરીને પાછો ફર્યો. અને ઈશ્વર આજે આહવાન આપે છે. 18મું વચન કહે છે, યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. આપણે ગમે એટલા ખંડાયેલા હોય, ખંડિત હોય, દુષ્ટતામાં હોય, પાપોમાં હોય, પણ આપણા ઈશ્વરની પાસે આપણે આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને નવ હૃદય આપશે,
નવો આત્મા આપશે અને આશીષથી ભરીને પુનઃસ્થાપિત કરીને એના મહિમાનું સારું એ ઈશ્વર ઉપયોગી બનાવશે. અને તે માટે આપણે પ્રાર્થના કરીશું. ત્યારબાદ ગાઈશું રુદિયે રેજે રે ત્રાતા, ભજન સંગ્રહમાં ગીત નંબર 334. દાન સેવા કરવામાં આવશે. પ્રાર્થના કરીએ. દયાળુ પ્રેમાળ ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ. રાજાશાહીના સમયમાં પણ તમે અદ્ભુત કામ કરતા હતા, રાજાઓની મારફતે અને પ્રજાઓની મારફતે. મનાસાના જીવન માટે અમે જોઈ શક્યા કે તમારી દૃષ્ટિમાં જે મૂંડું હતું તે તેને કર્યું. ભારે મુશ્કેલીમાં આપત્તિમાં આવી પડ્યું ત્યારે તે તમને કાલાવાલા કરે દીન થઈ જાય છે. પ્રભુ, તે તમે સંભાળ્યું છે અને તેથી જ કરીને આજે સવારે અમે પણ જેવા છે તેવા જ તમારી પાસે આવીએ અને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ અમારા કરેલા બધા જ પાપો અપરાધોની તમે અમને માફી બક્ષો. અને જેમ ગીત કરતા 139 છેલ્લા વચનોમાં પ્રાર્થના કરીશ, હે ઈશ્વર, મારા પાપોની ક્ષમા કર, મારું અંતઃકરણ ઓળખ, મને પારખ, મારા વિચારો જાણી લે, મારામાં કંઈ દુરાચાર હોય તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. એવી દયાની કૃપા આજે સવારે આમ સૌ કોઈને પ્રભુ તમે આપો. તમારા સમર્થ ભુજોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં ગીત નંબર 334 રુદિયે રેજે રે દાના